મારા ગુરુની ચરણ રહેવું તો શિર પર ધરું. સમસ્ત માટુંગામાં વસતા વૈષ્ણવોને જે શ્રી ગોવર્ધનનાથજીની હવેલી છે એ ગોવર્ધનનાથજીની હવેલીના સર્વાધ્યક્ષ અને ગુરુપદે જ્યારે આપણા જે શ્રી વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીને આપે એક ઘટના યાદ આવે છે. શ્રીનાથજીને માટુંગામાં વસતા બિરાજમાન શ્રીનાથજીને જેને હગ કરવાનું મન થયું, ગળે મળવાનું મન થયું, પ્રભુને જેને વાલ કરવાનું મન થયું ને જેને પ્રભુને વાલ કરવાનું મન થયું, ત્યારે જ આ અવસર અહીંયા આપણા સૌના નેત્ર સમક્ષ આપણને આ ઘટના પ્રગટ થઈ રહી છે. પુનશ્ચ તાળીઓના ગડગડાટ દ્વારા આપણે આ ક્ષણને, આ અવસરને વધાવી લઈએ. આપ સૌનું સ્વપ્ન સાકાર થયું છે એ આ કથા દરમિયાન અને ગાંધી પરિવારની આ એક સફળ કથા દરમિયાન તો મારા હિસાબે એક સ્ટેન્ડિંગ ઓવેશન તો બનતા હૈ. પ્લીઝ, with full respect, due respect for the Gandhi family, a standing ovation. વેદ પુરાણ ગાંધી ફેમિલીના દરેક મેમ્બરોને વિનંતી કરીશ, આપ શ્રી સર્વશ્રી સ્ટેજ ઉપર પધારે. રાકેશભાઈ, હા, રાકેશભાઈ નો પરિચય આપવાની કોઈ જરૂર નથી, અમારા જ હવેલીના એક પાર્ટ અને કાર્યકર છે. એકવાર ફરીથી તાળીઓના ગડગડાટ સાથે ગાંધી પરિવારનું આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. સંગે સોહે રૂડા, સંગે સોહે રૂડા દ્વારકેશ લાલજી. આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. જય હો. ब्रजनानंद लाला राधावर वाला गोवर्धन नाथ श्री जी करुपाला वाला. ओ ब्रजनानंद लाला राधावर वाला गोवर्धन नाथ श्री जी करुपाला वाला. श्रीजी आ विनती मारी, श्रीजी आ विनती मारी करजो स्वीकार जी. आंगण उत्सव बनी आओ श्रीनाथजी, आंगण उत्सव बनी आओ श्रीनाथजी. बोल श्री वल्लभाधीश की जय. માટુંગાની શ્રી ગોવર્ધનનાથજીની હવેલી હવેથી શ્રી દ્વારકેશ લાલજીની હવેલી તરીકે ઓળખાશે. પુનશ્ચ આપણે તાળીઓના ગડગડાટ દ્વારા વધાવી લઈએ. मन में जो चाहना थी, मन में जो चाहना थी वही मन चाहना हो गया, वही मन चाहना हो गया. हमने જે જોઈતું હતું, जिसका कर रहे थे वेट, आ गई वही डेट જેની આપણે રાહ જોઈ રહ્યા હતા અને એ જ ક્ષણ આપણા માટે સમુપસ્થિત થઈ ગઈ છે. પૂજ્યશ્રીના સાનિધ્યમાં આપણને હવેથી નિત્ય રસ, નિત્ય પ્રભુ રસનો આનંદ પ્રાપ્ત થશે. પુનશ્ચ તાળીઓના ગડગડાટ દ્વારા આપણે પૂજ્યશ્રીને વધાવી લઈએ. અમારો સ્વભાવ લાલચુ છે. મેં એમની આગળથી એક વિનંતી કરો કે આજ્ઞા કરો, બાંધવા જ છે મારે એમને. તો એમને કાલે આપણી માટુંગા હવેલીમાં 11:30 વાગે આપ શ્રી પધારશો.
અમને આપને વિનંતી છે કે અમારા માટુંગા હવેલીમાં આપ શ્રી 11:30 વાગે પધારશે, તો સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને વિનંતી છે કે આપ સૌ પધારજો અને આ લાવવાનો અવસર લેજો. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. આપણે સૌ જયઘોષ કરીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. હવે જે એવી બોલો કે ઠાકોરજી અહીંયા જ પધારે અને આપશ્રીને કાલે રાજભોગમાં તેડીને ત્યાં મંદિરે લઈ જાય. શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. જય હો. हमारो धन राधा 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 राधा, 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 हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, कन्हैया लाल की जय, भागवत भगवान की जय. માટુંગા હવેલીના સર્વ ટ્રસ્ટીગણોએ પોતાનો ભાવ અભિવ્યક્ત કર્યો. આપણે પહેલા જ દિવસે કહ્યું હતું કે ભાગવત થાય તો ભગવાન મળે, અને ઠાકોરજી માનો કથાના મુખ્ય મનોરથી ઠાકોરજી જ હતા. કારણ કે એમ પણ ભાગવતના શ્રોતા તો ભગવાન જ કહેવાય. જ્યાં પણ ભાગવત બેસે તો આ બધા ગાંધી પરિવારના હૃદયમાં ઠાકોરજી વસ્યા, અને એમના વસેથી ભાગવતજી આવ્યા, અમને બોલાવ્યા ઠાકોરજીએ, અને ટ્રસ્ટીગણોના હૃદયમાં એ ઠાકોરજી પ્રેરણા આપી કે વલ્લભ વગર શ્રીજીને કદાચ ગમતું નથી, અને શ્રીજી અને વલ્લભની જોડી થઈ જાય તો હવેલી સાચા અર્થમાં સાર્થક થઈ જાય. પણ દરેક વસ્તુ એની જવાબદારી લઈને પણ આવતું હોય છે. હું સમજુ છું કોઈ પણ સ્થાન એના કર્તવ્યો અને જવાબદારીથી શોભતું હોય છે. પ્રશંસાને હંમેશા અપેક્ષા રૂપે હું જોઉં છું. આપ લોકો જ્યારે પ્રશંસા કરો તો એવો ભાવ વિચાર આવે કે આવું મારે બનવાનું છે, આવું મારે થવાનું છે. પ્રત્યેક પ્રશંસા એ આપણા માટે અપેક્ષા છે. એ અપેક્ષા સમાજની જ્યારે હોય છે ત્યારે ઘણી બધી જવાબદારીઓ આપતી હોય છે. માટુંગાની આ ગોવર્ધનનાથજીની હવેલી અને ભવિષ્યમાં એક વિચાર આખો મુંબઈ માટેનો છે કે દરેક વિસ્તારમાં એક વૈષ્ણવ સેન્ટર શરૂ કરી અને પુષ્ટિ માર્ગના એજ્યુકેશનનું એક કાર્ય કરવામાં આવે, જ્યાં પાઠશાળા, યુથ ગ્રુપ અને પારિવારિક સત્સંગ એવા પ્રકારના મુંબઈના દરેક વિસ્તારમાં એક વૈષ્ણવ કેન્દ્રો શરૂ કરવા અને એનું મુખ્ય કેન્દ્ર હવે માટુંગા બનાવવા. હજી હવેલીને સુંદર વિસ્તાર આપવો, એને સુંદર રૂપ આપવું, જેથી ત્યાં પાઠશાળા અથવા અન્ય પ્રવૃત્તિઓ પણ ચાલતી રહે. કેવલ દર્શન પૂરતું મર્યાદિત ન રહેતા એ પુષ્ટિ માર્ગને શીખવાનું એક પ્રશિક્ષણ કેન્દ્ર બને, એના માટેનો આપણે પ્રયાસ કરીશું. ટ્રસ્ટ, કમિટીઓ, આ બધી સંચાલનની ગવર્મેન્ટની વ્યવસ્થાઓ છે, પણ હવેલી એ કેવલ કોઈ 5-7 જણાની નથી હોતી, એ સમગ્ર વૈષ્ણવ સમાજની હોય છે. ઠાકોરજી બધા વૈષ્ણવ સમાજ માટે બિરાજતા હોય છે, પણ એની વ્યવસ્થા કરવી પડે. ગવર્મેન્ટના કાયદાઓ છે એટલે ટ્રસ્ટ ફોર્મ કરવું પડે, એના ટ્રસ્ટીઓ બનાવવા પડે, અને એ પ્રકારથી એની વ્યવસ્થા ચાલતી હોય છે. અને જ્યારે કોઈ એક આધ્યાત્મિક માર્ગદર્શકની જરૂર પડે ત્યારે એ સ્થાને
કોઈ વલ્લભકુલ વિરાજતા હોય અને પથદર્શન કરે, માર્ગદર્શન કરે, જેથી આપણી પરંપરા, પ્રણાલિકા અને એ સ્થાન વૈષ્ણવી પ્રચારનું, વિચારધારાના પ્રચારનું કેન્દ્ર બને, એ લક્ષ્ય સાથે જ્યારે ચર્ચા થઈ ત્યારે એ વાત કરવામાં આવી કે ચલો આ એક સ્થાનને એવું એક સુંદર સ્થાન તરફ આપણે લઈ જઈએ જેથી જન જન સુધી આ કેન્દ્ર વૈષ્ણવી વિચારધારાનું એક કેન્દ્ર બને અને એના માટે બાળકથી લઈ વડીલ સુધી દરેકને એમ લાગે કે આ અમારી હવેલી છે, અમારા ઠાકોરજી છે, અને ત્યાંથી એવી પ્રેરણા મળે કે એ ગોવર્ધનનાથજી ઘર ઘરમાં બિરાજતા થાય, એ જ આપણું પરમ લક્ષ્ય છે. હવેલી એ કોઈની સેવા છોડાવવા માટે નથી, સેવા કરાવવા માટે છે. ઘર ઘરમાં ઠાકોરજી બિરાજતા થાય અને આ હવેલી દરેકનું નંદાલય બને અને આપનું ઘર નિકુંજ બની જાય, એવા પ્રકારની ભાવના સાથે આ એક સ્થાન. કારણ કે જ્યારે આવા સ્થાનો નહીં હોય અને વૈષ્ણવી વિચારધારા જન જન સુધી, આવતી પેઢી સુધી નહીં પહોંચે તો એક વસ્તુ યાદ રાખજો, તમારા ઘરે બિરાજતા ઠાકોરજી પણ તમારા ઘરે બહુ વર્ષ સુધી નહીં રહે. જો બહાર માહોલ યોગ્ય નહીં બનાવો તો તમારા ઘરના ઠાકોરજી પણ તમારા બાળકો ઝાપીજીમાં બાંધીને ક્યાંક મૂકી આવશે. એટલે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા રહે એના માટે તમારા વિસ્તારમાં હવેલી જરૂરી છે, અને તો જ એનો માહોલ થાય. તમને એમ થાય કે અમે તો ઘરે બધું સાચવીને બેઠા છીએ, બહાર જે થવું હોય થાય, અમારે શું? પણ બહારના માહોલનો રેલો એક ના એક દિવસ તમારા ઘરે આવવાનો જ છે. એટલે તમે અળગા નથી રહી શકતા. બહાર માહોલ અનુકૂળ બનાવશો તો ઘરમાં વૈષ્ણવતાનું વાતાવરણ રહેશે, અને બહાર માહોલ બનાવવા માટે સુસજ્જ સુંદર હવેલી આપણા વિસ્તારમાં હોવી જરૂરી છે. અને એટલા માટે હવે આ એક યાત્રા શરૂ થઈ છે. આપણે આ હવેલીને એવો એક સુંદર ઓપ આપવો છે કે જેથી બાળકોથી વડીલો સુધી દરેકની વ્યવસ્થા ત્યાં મળે અને એક સુંદર ધામ શ્રીનાથજી બાવાનું માટુંગામાં બને. અને કેવલ માટુંગા પૂરતું મર્યાદિત ન રહેતા એના થકી મુંબઈના દરેક વિસ્તારોમાં સત્સંગ વૈષ્ણવ કેન્દ્ર શરૂ કરવું, એવા પ્રકારની એક વિચારધારા છે. ધીમે ધીમે જેમ આગળ વધશે એમ તમને સમાચાર મળતા જશે, અને આ વાવેલું બીજ ધીમે ધીમે ઘટાદાર વૃક્ષ બનશે જ્યાં બધાને છાંયડો મળવાનો છે. તો આવા પ્રકારની એક વિચારધારા સાથે જ્યારે વાત થઈને એમણે ભાવ અભિવ્યક્ત કર્યો, અને અમે એ કાર્ય અને જવાબદારીને સ્વીકારી અને કટિબદ્ધ થઈએ છીએ કે આજથી આ યાત્રા શ્રીનાથજીની શરૂ થઈ ગઈ. અત્યાર સુધી એક હાથ શ્રીનાથજીએ પકડ્યો હતો અને ચાલતા હતા, હવે બીજો હાથ વલ્લભ પકડવા તૈયાર થયા છે, અને બંને હાથથી ચાલતા ચાલતા આ વૈષ્ણવ શ્રીજીના દ્વાર સુધી પહોંચે એના માટેનો પ્રયાસ થશે. બોલો વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, ગોવર્ધનનાથ કી જય. કાલે 11:30 વાગે શ્રીનાથજીની સન્મુખ આપણે બધા મળવાના છે. તો ત્યાં આરતી ઉતારી અને શ્રીજીના પહેલા દર્શન, આજ સુધી હું હવેલી ગયો નથી, મેં દર્શન કર્યા નથી, પહેલી ઝાંખી શ્રીનાથજી બાવાની કાલે કરવા જઈશ, તો તમે પણ મારી સાથે ચાલજો. આપણે બધા શ્રીજીની ઝાંખી કરવા જઈશ. આइए कथा की ओर अग्रसर होते हैं. महाराष्ट्र નો અનુભવ પ્રભુએ કરાવ્યો છે, અને સ્વસ્વરૂપનું સ્થાપન શ્રીનાથજીએ, શ્રી કૃષ્ણએ વ્રજ ભક્તોમાં કર્યું. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન આવ્યા, અને એ કથાઓનું દર્શન કરાવતા આગળ મહારાષ્ટ્રમાં જે ગોપીઓ રસનો અનુભવ કરી ચૂકી છે એને આગળ અનેક પ્રકારથી ગોપીઓ ગાય છે, અને એ વર્ણન સુદર્શન ઉદ્ધારની કથા આવી, અને શંખચૂડ ઉદ્ધારની કથા, યુગલ ગીતની કથા આવી. ગોપીઓ વનમાં પ્રભુ ગયા એનું સ્મરણ કરે છે, અને આઈએ એકા શ્લોક કા ગાન કરે. વામ બાહુ કૃત વામ બોલો વલ્કિત ભ્રૂ અધરાર્પિત વેણુ કોમલાંગુલી આશ્રિત માર્ગ ગોપ્ય હીરયતિ યત્ર મુકુંદ
શ્યામ સુંદર વર બેઠા છો સંગે ઉઘડું જોયા વિના પાણી ન પીવું રે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું વામ બાહુ કૃત વામ કપોલો, ડાબા ખભા પર ડાબો ગાલ ઝુકાવી વેણુને અધરાર્પિત કરી વેણુના સ્વર ભર્યા છે. અને વેણુના સ્વર ત્રણ પ્રકારની સુધા, દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા, ત્રણ પ્રકારની સુધા વહાવી અને એક અદ્ભુત રસ મહાપ્રભુજી પ્રગટાવ્યો છે. અને જ્યાં જ્યાં સુધાનો સંબંધ થાય કૃષ્ણમય બની જાય છે. સુંદર વર્ણન આવ્યું. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી. નારદજી ગયા છે સમજાવવા કંસને, અરે તારો વેરી બીજે કોઈ નહીં, આ નંદ બાબાનો બાલક છે જ છે, હમણાં મારી નાખ, ઉતાવળ ન કરીશ, ધનુર્યજ્ઞનું આયોજન કરને, એમને અહીંયા બોલાવો. નક્કી કર્યું કોણ બોલાવા જાય, પસંદગી ઉતરી અક્રૂરજી પર, તમે લેવા જાઓ. પ્રભુને પધરાવવાની સેવા. આખી રાત ઊંઘ ના આવી. સવારે રથ પર સવાર થઈ અક્રૂરજી ચાલ્યા છે. અહીંયા નંદાલયમાં આવ્યા, મળ્યા નંદ બાબા, યશોદાજી લાલનને મળ્યા છે અને ભોજન કરતી સમયે વાત કરી કે લાલનને પધરાવવા માટે આવ્યો છે. કંસે બોલાવ્યા છે. લાલન તો તૈયાર થઈ ગયા. હા હા અમારે જવું છે. બાબાને મનાવી લીધા. મૈયાએ મુખ ફેરવી દીધું. માં હું જાઉં? અને જ્યાં મુખ ફેરવ્યું આંખમાં આંસુ દેખાયા. અરે મૈયા હું જલ્દી પાછો આવી જઈશ, મને જવા દે. અરે લાલન એક રાત તને છોડ્યો નથી, કેમ કરીને મથુરા જવા દો? મૈયા હું વહેલો પાછો આવી જઈશ. યશોદાજી કહેવા લાગ્યા, લાલન ક્યાંક હૃદયના ખૂણામાંથી અવાજ આવે છે, એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. માં વચન આપું છું જલ્દી આવીશ, તને મારી સોગંદ છે માં. ઠીક છે બેટા, પાછો આવ. અને આ સમાચાર તો વ્રજમાં વ્યાપી ગયા અગ્નિની જેમ. અને સવાર પડે તો ગોપીઓના ટોળા નંદાલયના ચોકમાં ભરાઈ ગયા. અમારો લાલન અમને છોડીને જઈ રહ્યો છે, રથની આગળ સૂઈ ગયા, નહીં જવા દઈએ. એક એક ને પ્રભુ સમજાવે છે. રથ પર સવાર થયા અને ગડગડ ગડગડ કરતો રથ આગળ વધ્યો. રાધાજી રડતા ગયા. નીચે ઉતર્યા પ્રભુ ને કહેવા લાગ્યા, અરે રાધા બીજા રડે તો સમજમાં આવે, તારી આંખમાં આંસુ કેમ? હું ને તું કોઈ જુદા છીએ? પ્રભુ આપને જોવાની ટેવ પડી છે આંખોને, નહીં રહી શકું આપના વગર. પ્રભુ એક વાત કહું, હા આપણે બંને લગ્ન ન કરી શકીએ? પ્રભુ કે મારા ને તમારા લગ્ન ક્યારે સંભવ નહીં. પણ કેમ? કારણ લગ્ન કરવા માટે બે જણા જોઈએ, હું ને તું તો એક જ છીએ રાધા. મારા રોમ રોમ રાધા છે અને રાધાનો રોમ રોમ કૃષ્ણ છે. બે હોય તો વિધિ થાય ને, હું ને તું તો એક છે. ભરેલી આંખે રાધાજીએ વિદાય કર્યા. પ્રભુ આવ્યા મથુરા, બાળકો મળ્યા, મથુરા નગરી જોવા ગયા, અનેક જીવો પર કૃપા કરી. અહીંયા ઉપજા પર કૃપા કરી, ધોબી પર કૃપા કરી, દરજી પર કૃપા કરી. અને બીજા દિવસે ધનુર્યજ્ઞની તૈયારીઓ થઈ રહી છે. કુલિયા પીડાથી બહાર ઉભો રાખ્યો છે. ડમ 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 નગારા વાગી રહ્યા છે, માનો યુદ્ધના એલાન થતા હોય. દાઉજી અને કૃષ્ણ પ્રવેશ કરે છે રંગમંડપમાં. કુલિયા પીડને હાથીને પકડ્યો સૂંઢથી, ગોળ 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 કરીને ફેંક્યો. અંદર બહુ અનેક મલ્લોને ઉભા રાખ્યા છે કંસે. જ્યાં કૃષ્ણ દેખાય મારી નાખ. ભયંકર તૈયારીઓ છે મારવા માટેની. સલ તોસલ કૂટ ચાણુર મુસ્તિક જેવા યુદ્ધના મલ્લો તૈયાર કર્યા છે કૃષ્ણને મારવા. જ્યાં પ્રભુ દેખાયા સલ તોસલ કૂટ આવ્યા, ત્રણેયને પછાડ્યા, ઉદ્ધાર કર્યા. સલ તોસલને મારી અને ચાણુર અને મુસ્તિકને ગોળ ગોળ ફેરવીને ફેંક્યા. દાઉજીએ કહા વો રહા કૃષ્ણ મચાન પે, કંસ વો રહા, અને કંસને પકડીને પછાડ્યો. જ્યાં મારવા જાય એવો ભય લાગ્યો કે કંસનો ત્યાં જ ઉદ્ધાર થયો. રાજા બનાવ્યા છે ઉગ્રસેનને. આસ્તી અને પ્રાપ્તિ રડતી રડતી પિતાને ત્યાં ગઈ છે. અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા છે. અહીંયા ઉગ્રસેનને રાજા બનાવ્યા, દેવકીજીને મુક્ત કર્યા છે. નંદ બાબાને કહ્યું કે હવે હું વ્રજમાં નહીં આવું. જનોયાદી સંસ્કાર પ્રભુના થયા. યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. ભ્રમર ગીતની કથા આવી. પ્રભુ વ્રજ તરફ દૃષ્ટિ કરીને અશ્રુપાત કરી રહ્યા છે. થયું પ્રભુ રડે છે કેમ? ઉદ્ધવજીએ કહ્યું કે પ્રભુ આપની આંખમાં આંસુ,
બ્રહ્મ રડે એને મોહ હોય. ઉદ્ધવ બ્રજ બિસરત નહીં. મને બ્રજ યાદ આવે છે. અહીંયા આટલા ઉત્સવો ભલે ચાલતા હોય, મારું મન તો બ્રજમાં છે. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા મૈયાનો અવાજ સંભળાય ચોકીને જાગી. ભોજન કરવા બેઠો ને માંકડ દેખાય, મારી ભૂખ ખતમ થઈ. છપ્પન ભોગ પડ્યા હોય પણ ભોજન કરવાની ઈચ્છા નથી. છપ્પન ભોગ સ્વાદના ભરેલા, છપ્પન ભોગ સ્વાદના ભરેલા. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે. ભગવાન, આપનો ક્યાં અભાવ છે કે આપને વિરહ? ઉદ્ધવ તું વાતો બહુ સરસ કરે. એમ કર, આ તું જે મને શીખવાડી રહ્યો છે ને, એ મારા ગોપીજનોને શીખવાડ. એ મારા વિરહમાં બહુ ઝૂરે છે, જીવી નથી શકતી, એમને સમજાવીને આવો. ભણેલા હોય ને ભણાવવું બહુ ગમે. હા હા, સમજાવી દઈશ. 4 વેદના પ્રમાણ આપીને વાત ગળે ઉતારી દઈશ. લે આ પત્ર અને જા ગોપીઓને આપીને આવ. પોતાનો રથ આપ્યો, પોતાનો મુગટ પહેરાવ્યો અને જ્યાં વ્રજમાં પ્રવેશ કર્યો ને ઉદ્ધવ, એક ક્ષણ તો ગોપીઓને એમ લાગ્યું કે કૃષ્ણ આવી ગયા. લલિતા દેખ કૃષ્ણ આયે હે, વિશાખા દેખ કૃષ્ણ આયે. દોડી છે ગોપીઓ. નિકટ ગઈ ને કહી ઉભા રહો, ઉભા રહો. આ તો કોઈ બહેરૂપિયો લાગે છે. કૃષ્ણનો વેશ પહેરીને આવ્યો છે, આપણને છેતરવા આવ્યો છે. એટલામાં એક ભમરો ગુનગુન 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 કરતો ફરતો ફરતો પ્રભુ પાસે જાય ને ઉદ્ધવ પાસે જાય ને પાછા ગોપીઓ પાસે આવે. અને ભ્રમરને નિમિત્ત બનાવી ગોપીઓએ જે સંભળાવવાનું હતું બધું જ સંભળાવી દીધું. અને એને કહેવાય ભ્રમર ગીત. 10 શ્લોકમાં જે કહેવાય, તું કાળો ને એ કાળો, તું કપટી ને એ કપટી. અમને તો અડતો જ નહીં. મધુપકિતો બંધો માસ પ્રશાંગ્રી સપત્ન્યા. અમને અડતો નહીં. તારા ચરણમાં અમારી ચોકના ગળામાં રહેલી માળાના પરાગ લાગેલા છે. અમને તો સ્પર્શ કરતો જ નહીં. તું જેવો કપટી એમ એ કપટી, એ અમને છોડીને જતો રહ્યો. જોર જોરથી રડવા લાગી ગોપી. ઉદ્ધવ સમજાવે છે, રડો નહીં, મને પ્રભુએ જ મોકલ્યો છે, સંદેશો લઈને આવ્યો છે. પછી જોર જોરથી હસવા લાગી. પ્રભુનો સંદેશો? ઉદ્ધવ, સંદેશાઓ એને આવે છે દૂર છોડીને ગયા હોય. કૃષ્ણ તો અમારા રોમ રોમમાં રમી ગયા છે. એ વ્રજ છોડીને જાય એટલી એની તાકાત નથી. અરે મથુરા છે, પત્ર લઈને આવ્યો, એ મથુરા વાળો તારો હશે. અમારો તો ગાયો ચરાવવા ગયો છે. સાંજનો સમય જો ઉદ્ધવ થયો, હમણાં આવતો હશે. ઉદ્ધવને થયું આ પાગલ થઈ ગઈ છે. જો હમણાં આનંદ બાબાની ગાયો આવશે અને ગાયો ચરાવતો ચરાવતો અમારો કન્હૈયો આવશે. જ્યાં આટલું બોલ્યા ત્યાં તો ટન 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 ગળામાં બાંધેલી ઘંટડીઓના શોર કરતી કરતી દોડી ગાયોના ટોળા ને ટોળા આવવા લાગ્યા. જો ઉદ્ધવ, હમણાં વેણુના સ્વર ભરશે એટલામાં તો વેણુના સ્વર દેખાય સંભળાય. હમણાં ગાયો હટશે ને અમારો શ્યામ સુંદર ગાયો હટી ચકિત થઈને ઉદ્ધવ જોવા લાગ્યો. શ્યામ સુંદર આવતા દેખાયા. અરે, આંખ મસળવા લાગ્યો. આ સ્વપ્ન છે, કલ્પના છે કે ખરેખર ગોપીઓનો કૃષ્ણ કોઈ ઓર છે, જે ગોપીઓ માટે જ બ્રજમાં રહે છે. પ્રેમના રંગે એવા રંગાયા. વંદે નંદ વજસ્ત્રી નામ. મને કુલ મળતા ઔષધિ બનાવજો, જેથી ગોપીઓ જલ ભરવા જતી હોય તેમના ચરણ મારા મસ્તક પર પડે. ધન્ય છે આ ગોપીઓની ચરણ ધૂલી જે ત્રિલોકને પાવન કરી રહી છે. જવાનો સમય થયો. પૂછું, રાધાજી ક્યાં છે? મારે મળવું છે. સંદેશો આપ. એ વૃક્ષની નીચે બેઠી રાધા છે. ધીમે પગલે આવ્યા ઉદ્ધવ. કહેવા લાગ્યા, રાધાજી, આપને કૃષ્ણ યાદ કરે છે. અને નેત્ર બંધ કરી રાધાજી બેઠા છે. ઘણું બધું કૃષ્ણ માટે કર્યું. ત્યારે રાધાજી બોલ્યા, ઉદ્ધવ, મારી આંખ સામે જો. અને ધીમે રહીને નેત્રો ખોલ્યા અને ઠાકોરજી રાધાજીની આંખમાં દેખાયા. ઉદ્ધવજીને થયું, આ રાધા કૃષ્ણ બે જુદા કહેવાય છે, પણ રાધાની આંખોમાં કૃષ્ણ વસે છે.
એના તો રોમ રોમમાં કૃષ્ણ વસે છે. નીકળ્યા વ્રજથી મથુરા આવવા પ્રભુને જેમ તેમ બોલવા લાગ્યા, અરે કૃષ્ણ અહીંયા શું કરો છો? આપને પ્રેમ કરનારા તો વ્રજમાં રહે. અને પ્રભુ પીતાંબર ઓઢીને શાંતિથી બેઠા છે. બહુ બોલ્યા ઉદ્ધવ. ત્યારે કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવ મારી સામે જો. અને જ્યાં જોયું અને પીતાંબર કાઢ્યું તો રૂવાડે રાધાજીના દર્શન થઈ ગયા. અને ત્યારે ઉદ્ધવને થયું, રાધાના રોમ રોમમાં કૃષ્ણ અને કૃષ્ણના રોમ રોમમાં રાધા છે. આ બે જુદા નથી, બે જુદા નામ છે, તત્વ તો એક જ છે. અદભુત ચર્ચાઓ આવી છે. આગળ 17 વાર ચડાઈ કરી એની કથા આવી. 18મી વાર કાળયવનને મળી અને ભગવાન જરાસંઘે ચડાઈ કરી. ભગવાન મથુરા છોડીને ભાગ્યા. બોલો રણ છોડ ભગવાન કી જય. ગિરનારની ગુફામાં મુચુકુંદ મહારાજ સૂતા હતા. એમને જગાડ્યા. એમને વરદાન હતું, મને જગાડે બળીને ભસ્મ થાય. સૂતા હતા અને પોતાનું પીતાંબર ઉડાડી દીધું. કાળયવનને એમ થયું કે કૃષ્ણ છે. જ્યાં પીતાંબર ખેંચ્યું, આંખમાંથી અગ્નિ નીકળીને કાળયવન બળીને ભસ્મ થઈ ગયો. વિશ્વકર્માજીને બોલાવ્યા, આજ્ઞા કરી સુવર્ણની દ્વારિકાનું નિર્માણ કરો. સુવર્ણની દ્વારિકા બનાવી છે. પ્રભુ અહીંયા આવીને નિવાસ કર્યો છે. દાઉજીના વિવાહની કથા આવી. રેવતીજી સાથે દાઉજીના વિવાહ થયા છે. હવે દેવકીજી વારે ઘડીએ કહે કે હવે કૃષ્ણ, હવે તારો વારો છે. અને અહીંયા ભીષ્મક રાજા, વિદર્ભ દેશ પુત્રી છે.